હેલો ફ્રેન્ડ્સ, અપેક્ષા જ્ઞાન કી યુટ્યુબ ચેનલમાં ફરી આપ તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, સીઈટી પરીક્ષા ધોરણ 5 આસપાસમાં પ્રકરણ 9 આજે આપણે સમજવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, પહેલો પ્રશ્ન ખાસ 9મો પાઠ છે. પર્વતારોહણ કરતી વખતે જૂથના નેતાની મુખ્ય ભૂમિકા અથવા મુખ્ય જવાબદારી શું હોય? મિત્રો, જૂથના નેતા છે એની ભૂમિકા શું હશે? સૌને પહેલાં આગળ ચાલવું, જૂથના સભ્યનું ધ્યાન રાખવું અને પાછળ રહેલા સભ્યને મદદ કરવી, માત્ર પોતાનો સામાન ઉચકવો કે બીજાને આદેશો આપી પોતે આરામ કરવો. મિત્રો, જૂથ નેતા કોણ હોય, એની કેવા કેવા ગુણ હોય, એ આ પાઠની અંદર ખૂબ સરસ સમજાવ્યું છે. અહીંયા મિત્રો જો વાત કરવામાં આવે તો જૂથ નેતા જૂથના સભ્યનું ધ્યાન પણ રાખે છે અને પાછળ રહી જઈને મદદ પણ કરે છે, એટલે આનો જવાબ બી આવે છે. ઓકે, ત્યાર પછીનો બીજો પ્રશ્ન જોઈએ. પર્વતારોહણ દરમિયાન સવારના નાસ્તામાં વિટામિન સી અને લોહ તત્વની ગોળી કેમ આપે? મિત્રો, તમે જ્યારે પણ આવી રીતે ટ્રેકિંગમાં જાઓ અથવા પહાડ પર ચડો ત્યારે વિટામિન સી એટલા માટે શરીરની અંદર શક્તિ આપે, લોહ તત્વની ગોળી પણ તમને શક્તિ આપે, ઠંડી હોય તો ગરમી આપે, રક્ષણ કરે તમારા શરીરને. તો માત્ર આનો જવાબ મિત્રો બી આવશે. ખાસ મિત્રો કહું છું, આવા પ્રશ્નો ખાસ તમે બુક્સમાં લખી લેજો, ઓકે, જેથી કરીને તમને કામ લાગે. પર્વત ચડતી વખતે શરીરને કેટલા અંશે ખૂણે રાખવું જોઈએ? તો મિત્રો આનો જવાબ પણ બી 90 ડિગ્રી આવે છે. 90 અંશના ખૂણે રાખવાની વાત થાય છે. ત્યાર પછી રેપલિંગ એટલે શું? પર્વતારોહણ, જ્યારે પર્વત ઉપર તમે જ્યારે જાઓ છો તો રેપલિંગ એટલે દોરડાની મદદથી મિત્રો પહાડ ઉપર જ્યારે નીચે ઉતરવાની ક્રિયા છે ને રેપલિંગ કહેવાય છે. તો આ એક ખાસ બી આનો પણ જવાબ છે. ત્યાર પછીની વાત કરીએ, પ્રશ્ન નંબર 5. પર્વતારોહકો તેના થેલામાં કઈ કઈ? મિત્રો, તમે જ્યારે બહાર જાઓ છો આવી રીતે ટુરિસ્ટ ટ્રેકિંગ કરો તો ખાવાનો ડબ્બો, પાણીની બોટલ, દોરડું, ટોર્ચ, ગ્લુકોઝ, ડાયરી, પ્લાસ્ટિકની સીટી, ઉપરની તમામ વસ્તુ. કઈ કઈ વસ્તુ મિત્રો તમે સાથે લઈ જાઓ? આઈ થિંક આપણે મિત્રો ઉપરની તમામ વસ્તુ સાથે રાખવી જોઈએ, જેથી કરીને આપણે ક્યાંય મુશ્કેલી પડે નહીં. તો આનો જવાબ આવશે મિત્રો ડી. થોડો મિત્રો ફટાફટ આપણે આ વિડીયોને સમજીએ છીએ, ઓકે, જેથી કરીને આગળ આપણે ઝડપથી બીજા ચેપ્ટરના પ્રશ્નો આપણે લઈ શકીએ. છઠ્ઠો, પહાડી અથવા નદી પાર કરવા માટે પર્વતારોહકો કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરે? મિત્રો, પહાડની અંદર આપણને ખ્યાલ છે જ્યારે આ રીતે ઊંચા પર્વત ઉપર તમે જતા હોવ છો અને ત્યાં મિત્રો અહીંયા નદી કોઈ આવતી હોય તો અહીંયા શું જોઈએ તમારી પાસે? તો જાડું દોરડું, ખીલ્લી અને કડી. આ ખાસ વસ્તુ મિત્રો તમારી પાસે હોવી જોઈએ, માટે જવાબ મિત્રો છઠ્ઠામાં આવશે બી. 7મું જોઈએ, જ્યારે જૂથનો કોઈ સભ્ય રસ્તો ભૂલી જાય ત્યારે તેને શોધવા માટે કયો સંકેત સૌથી વધુ ઉપયોગી બને? મિત્રો, આ ખૂબ અગત્યનો પ્રશ્ન. જૂથનો કોઈ શબ્દ ભૂલો પડી જાય, રસ્તો અટવાઈ જાય છે, એકલો થઈ જાય તો એને શું કરી? બૂમો પાડવાની નથી, એને સીટી વગાડવાની, અથવા રાતનો સમય હોય તો ટોર્ચ કરે તો એ દિશામાં પોતાના સભ્ય, ટીમના જે સભ્ય છે એ સભ્યને મિત્રો ગોતી શકે. ઓકે, તો આ ખાસ સમજવાનું છે. તો અહીંયા જવાબ આવશે બી. ત્યાર પછીની વાત કરીએ, 8મો પ્રશ્ન. પર્વતારોહણ શિબિરમાં નહેરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગ એ સંસ્થા છે મિત્રો, NIM, ક્યાં આવેલી છે? પર્વતારોહણ માટેની જે સંસ્થા છે નહેરુ, એ ક્યાં? તો ઉત્તરકાશી. મિત્રો, આ ખાસ પૂછાય એવો પ્રશ્ન છે. ઓકે, ત્યાર પછી બચેન્દ્ર પાલ છે મિત્રો, એવરેસ્ટ શિખર પર જનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા. તો તેમને આ સિદ્ધિ ક્યારે મેળવી? આ મિત્રો સિદ્ધિ 23 મે 1984માં મેળવી હતી, એટલે એ જવાબ આવે છે. 10મો પ્રશ્ન. પર્વતારોહણ પર ઊંચાઈએ જતા શ્વાસ લેવામાં તકલીફ કેમ પડે છે? મિત્રો, આ એક પ્રશ્નનો જવાબ તમારા માટે હોમવર્કમાં આપું છું. કેટલા બાળકો આ પ્રશ્ન કરે છે? અને મિત્રો, આ જ પાઠની અંદર એક ખાનદોબી નામનું એક કેરેક્ટર આવે છે જે પાઠની અંદર, ખાનદોબી. તો ખાનદોબી છે કયા રાજ્યની હતી? મિત્રો, એ જે છોકરી હતી કયા રાજ્યની હતી? એની ભાષા કઈ હતી? તો આ એક બે પ્રશ્ન મિત્રો જો લખી લેજો અને કોમેન્ટ કરજો, જેથી કરીને આપણે જે પણ શીખીએ છીએ પાકું શીખીએ છીએ, પરીક્ષા લક્ષી શીખીએ છીએ અને આવા જ પ્રશ્નો મિત્રો પરીક્ષામાં પૂછાશે.
એટલે ખાસ મિત્રો જોડાયેલા રહો અને જે કંઈ બાબતો સૂચના આપીએ મુજબ તમે કરતા જાઓ. અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત. ફરી પાછા આવા જ વિડીયોમાં મળીએ.